હું, તમે અને ઘણા બધા લોકો આપણે મળીએ એટલે હસ્તધૂનન કરતા હાથ મિલાવીએ છીએ, મોટા લોકોને પગે લાગીએ છીએ, પરંતુ આપણે એ નથી જાણતા કે આપણે ઉર્જાવાન છીએ. પોઝિટિવ ઉર્જા અને નેગેટિવ ઉર્જા. આનું એક ઉદાહરણ તમને આપું કે ભાઈ આપણે ગેસ ચાલુ કરી અને તપેલામાં પાણી ભરીને મૂકીએ છીએ તો ગરમી છે એ સીધી તપેલામાંથી સીધી એ ગરમી પાણીમાં જાય છે અને પાણી ગરમ થઈ જાય છે. ગરમીનું રૂપાંતરણ થાય છે. એવી જ રીતે ઉર્જાનું પણ રૂપાંતરણ થાય છે. તો પોઝિટિવ ઉર્જા અને નેગેટિવ ઉર્જા. જો તમે પોઝિટિવ વ્યક્તિને મળો છો, એમના હાથ મિલાવો છો, તો તમારી અંદર પોઝિટિવિટીનો સંચાર થાય છે. અને જો તમે નેગેટિવ વ્યક્તિઓને મળો છો અને એમની સાથે હાથ મિલાવો છો તો તમારી અંદર નેગેટિવતા આવે છે. અને એટલા જ માટે એક કહેવત છે કે સંગ એવો રંગ. તો આપણે એક ટ્રાન્સમીટર છીએ. જેમ રેડિયોની ફ્રીક્વન્સી કામ કરે છે એમ આપણું આખું શરીર ટ્રાન્સમીટર છે અને આપણો એક અલગ ઓરા છે. તો વ્યક્તિની ઉર્જા અલગ છે. તો એવી નકારાત્મક ઉર્જા તમારી અંદર પ્રવેશે ના, એ માટે દરેકને હાથ મિલાવવાનું અને દરેકને પગે લાગવાનું ટાળવું જોઈએ. આપણે યોગ્ય વ્યક્તિઓને હસ્તધૂનન કરવું જોઈએ અને યોગ્ય વ્યક્તિઓને જ પગે લાગવું જોઈએ. આજની નિખાલસ વાત પૂરી. આભાર.